તે 20 વર્ષીય યુવાન છે, તેને જુવાનીનો જોશ હતો। તે રિક્ષા ચલાવી તેમનું ઘર અને ગુજરાન ચલાવતો હતો। એક કાચા મકાનમાં તે રહેતા હતા અને માતા પિતા પણ અભણ હતા, પરંતુ ઈશ્વરને મંજૂર કંઈક અલગ હતું, કેમ કે આ યુવાન છે તેને અન્ય એક પરિણીત સ્ત્રી સાથે પ્રેમ હતો અને આ જ પ્રેમ છે તે તેને મોતના દરવાજા સુધી લઈ જાય છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે મહેસાણા જિલ્લાના કડીમાં એક ચકચારી હત્યા થઈ હતી અને હત્યાનો ભેદ આ પોલીસે કેવી રીતે ઉકેલ્યો છે અને આ મામલે ડીવાયએસપીએ શું કહ્યું છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। એક કહેવત છે કે પ્રેમ છે તે આંધળો હોય છે અને ઘણી વખત આ પ્રેમ છે તે વ્યક્તિને મોતના દરવાજા સુધી લઈ જતો હોય છે અને આવી જ એક ઘટના સામે આવી છે મહેસાણા જિલ્લાના કડીમાંથી, જેમાં એક 20 વર્ષીય યુવાન છે જે મહેસાણા જિલ્લાના કડીના આદુંદ્રા ગામમાં રહેતો હતો, જેનું નામ હતું સની રાવળ, જે રિક્ષા ચલાવતો હતો। ઘર તેમનું કાચું હતું, પતરાનું હતું અને આ 20 વર્ષીય યુવાન સની રાવળ રિક્ષા ચલાવી તેમના ઘરનું ગુજરાન ચલાવતો હતો। માતા પિતા પણ પૂરતું ભણેલા નહોતા અને તે પણ આ દીકરા છે તેના પર નિર્ભર હતા, પરંતુ જુવાનીના જોશમાં આ સની રાવળ છે તેને પ્રેમ થયો હતો અને પ્રેમ પણ અન્ય કોઈ નહીં પરંતુ તેના જ કાકાની સાડી જે પરિણીત હતી તેના સાથે થયો હતો। એક લાંબા સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ આ પરિણીત સ્ત્રીના પતિને આ પ્રેમ સંબંધ મંજૂર નહોતો અને કોઈ પણ કાળે તેમણે નક્કી કર્યું હતું કે સની રાવળ છે તેને હવે મોતને ઘાટ ઉતારવાનો છે અને તે માટે તે એક પ્લાન ઘડે છે, જેમાં આ પરિણીત સ્ત્રી હતી તેને તેનો પતિ મજબૂર કરે છે કે સની રાવળને થોડના 3 રસ્તા પાસે બોલાવે અને ત્યાર પછી આ પરિણીત સ્ત્રી સનીને ફોન કરે છે। સની રિક્ષા લઈને પહોંચે છે આ થોડના 3 રસ્તા પાસે અને તે સમયે જે પ્રકારે આ પરિણીત સ્ત્રીનો જે પતિ હતો તેણે જે પ્રકારે આગોતરું આયોજન કર્યું હતું, જેનું નામ છે રમેશ રાવળ અને તેના સાથે હતો તેનો જેઠ જયંતિ રાવળ અને ભત્રીજો સુનિલ વિનુભાઈ રાવળ। 3 આ થોડના 3 રસ્તા પાસે હાજર હતા અને સની રાવળ જ્યારે ત્યાં આવે છે આ પરિણીત સ્ત્રીના સાથે તે વાતચીત કરે છે અને ત્યાર પછી આ 3 આરોપીઓ જે ડાલુ લઈને આવ્યા હતા તેમાં આ સની રાવળ છે તેને ઉપાડી લેવામાં આવે છે અને તેને પાછળના ભાગે નાખી દેવામાં આવે છે અને ત્યાં જયંતિ રાવળ અને સુનિલ રાવળ છે તે સની આ જે 20 વર્ષીય યુવાન હતો તેને લાકડી અને ધોકા વડે મારવાની આ ચાલુ વાહનમાં જ શરૂઆત કરે છે અને રમેશ રાવળ જે આ પરિણીત સ્ત્રીનો પતિ હતો તે આ વાહન ચલાવતો હતો અને તેને સાણંદ જીઆઈડીસી થઈને તેનું જે ગામ હતું તેના ગામની સીમના ખેતરમાં લઈ જવામાં આવે છે। ત્યાં સની રાવળ છે તેને ગોધી રાખવામાં આવે છે, તેને ઢોર મારવામાં આવે છે અને ત્યાર પછી આ સની રાવળ છે તે મોતને ઘાટ ઉતરે છે અને તેની લાશ છે તે સુરેન્દ્રનગરના લખતર પાસે આવેલી કેનાલમાં ફેંકી દે છે, જેથી કરીને પુરાવાનો નાશ થાય અને આ જે વાહન હતું આ વાહનમાં જે પ્રકારે લોહીના ડાઘા હતા તે હટાવવા માટે પણ આ પિકઅપ ડાલુ છે તે ધોઈ નાખ્યું હતું। જો કે પોલીસ પાસે આ મામલાની ગંભીરતા પહેલા જ પહોંચી ચૂકી હતી, કેમ કે જ્યારે તે ગુમ થયો તે સમયે તેમના પરિવારજનોએ કડી પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ ફરિયાદ આપેલી હતી અને પોલીસ પણ અલગ અલગ દિશામાં ટીમો લગાવી કામે લાગી હતી અને જ્યારે પોલીસને આ મામલાના પ્રેમ સંબંધની માહિતી મળી હતી ત્યાર પછી આ પોલીસે આ પરિણીત સ્ત્રી છે તેની પણ આકરી પૂછપરછ કરે છે અને અંતે આ પરિણીત સ્ત્રી છે તે વટાણા વેરી નાખે છે અને તે એકરાર કરે છે કે જે પ્રકારે તેનો પ્રેમી આ સની રાવળ હતો તેને મોતને ઘાટ ઉતાર્યો છે તે અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પતિ અને તેના જ જેઠે। અને જે પ્રકારે આ હત્યાનો ભેદ કડીના પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ રબારી અને ડીવાયએસપી ડોક્ટર હાર્દિક પ્રજાપતિએ ઉકેલી નાખ્યો છે, તે મામલે હવે ડીવાયએસપીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। સમગ્ર બનાવની ટૂંક વિગતની અંદર એવું છે કે કડી પોલીસ સ્ટેશનના આદુંદ્રા મુકામે સની પ્રવીણભાઈ રાવળને તારીખ 1/4ના રોજ એક વિડીયો કોલ આવે છે, જે એમના કૌટુંબિક શાળીનો હોય છે, જે ભણીતા હોય છે અને એમને થોડ મુકામે બોલાવવામાં આવે છે। એમની સાથે એમને સંબંધ હતો અગાઉ પણ, જેના અનુસંધાનમાં સનીભાઈ ત્યાં જાય છે। ત્યારબાદ સનીભાઈ પરત ના આવતા ઘરના લોકો તપાસ કરતા એમને આવી હકીકત જણાય છે કે આ
પરણિત સાળી સાથે સનીભાઈ થોળ મુકામે મળવા ગયેલા છે અને ત્યારબાદ પરત આવ્યા નથી. એ લોકો દ્વારા પરણિતા સાળીનો સંપર્ક કરી વધારે પૂછતા સાળી એવું જણાવે કે હા, થોળ મુકામે મેં સનીને બોલાવે, ત્યાં અમે નાસ્તો કરેલ. ત્યારબાદ અગાઉના પ્રેમ સંબંધનો વેમ રાખીને એમના પતિ અને જેઠ સાથે એક પિકઅપ ડલાની અંદર સનીને લઈ જઈ અને અમારા ખેતરની વાડીમાં સીમમાં લાવેલા અને ત્યાં એને સમજાવી અને પછી એમના પતિ અને જેઠે એમને આવેદના મોકલી આપે છે અને હવે ભવિષ્યમાં તારે આની સાથે સંબંધ રાખવાનો નથી એવી હકીકત જણાવે. ત્યારબાદ પણ પરિવારજનોને શરૂઆતમાં એવું લાગેલું કે આ બંને જણા ભાગી ગયેલા હોય, પરંતુ એમની સાળી મળેલ અને સની ન આવતા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને જાણવા નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને વિવિધ ટીમ બનાવી અને શોધવાના પ્રયત્નો શરૂ કર્યા. એની અંદર સુરેન્દ્રનગરના લખતર પોલીસ સ્ટેશનની અંદરથી પણ આ જ પ્રકારની એક લાશ વર્ણનવાળી મળી આવેલ એની જાણ થતાં પરિવારના સભ્યને લઈને ત્યાં જઈને તપાસ કરતા આ લાશ સનીની પરિવારજનોને ઓળખી બતાવી અને ત્યારબાદ એમની સાળીને ફરીથી પૂછપરછ કરાવતા પોલીસ દ્વારા પૂછપરછ કરતા સાળીએ હકીકત જણાવી કે 1 તારીખે એમના જેઠ પતિ રમેશભાઈ રાવળ, જેઠ જયંતિભાઈ રાવળ તેમજ સુનિલભાઈ રાવળ જે એના ભત્રીજા છે, એમને સની અને આ સાળી સાથેના પ્રેમ સંબંધનો વેર રાખી સનીને પાઠ ભણાવવા માટે થઈ પરણિતા મારફતે સનીને થોળ મુકામે બોલાવી ત્યારબાદ પિકઅપ ડાલાની અંદર બળજબરીપૂર્વક સનીને લઈ જઈ અને ખેતરમાં સીમમાં લઈ ગઈ અને માર મારેલ છે એવી હકીકત જણાતા બાકીના પતિ રમેશભાઈ રાવળ તેમજ જયંતિભાઈ રાવળને પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટના એવી હતી કે 1 તારીખે પતિ રમેશભાઈ રાવળ, જેઠ જયંતિભાઈ રાવળ તેમજ સુનિલ રાવળે આ સનીભાઈને થોળ મુકામેથી બળજબરીપૂર્વક પિકઅપ ડાલામાં નાખી પોતાના ગામની સીમ સાંકળની સીમમાં માર મારી અને મૃત્યુ નિપજાવી તેમજ લાશના પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને કેનાલમાં ફેંકી એવી હકીકત જણાય છે. અત્યારે કડી પીઆઈ રબારીનાઓ આ તપાસ ચલાવી રહેલ છે. આરોપી હસ્તગત કરી લીધા છે, અટક કરી લીધા છે. અત્યારે આરોપી હસ્તગત કરેલા છે અને હથિયારની અંદર લાકડાના દંડાનો ઉપયોગ કરેલો એવું અપરાધીઓ જણાવે છે. સાથે જે પિકઅપ ડાલું નો આની અંદર ઉપયોગ થયો છે એ પિકઅપ ડાલું પણ એમને ધોઈ નાખેલું હતું, એ પણ પોલીસે કબજે કરેલું છે. હવે એફએસએલને સાથે રાખી સ્થળ વિઝિટ કરી વાહનની અંદર જેટલા પણ પુરાવા મળશે એ તમામ પુરાવા મેળવવામાં આવશે. પીએમ રિપોર્ટ અત્યારે પેન્ડિંગ છે, છતાં પણ અત્યારે જે આરોપી છે એ રીતની હકીકત જણાવે છે કે એ મૃત થતા એને લાશ ફેંકી છે, છતાં પણ પીએમ રિપોર્ટ આવે એમાં વધારે વિગત જણાવે છે. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ 3 આરોપીની હકીકત મળેલ છે, જેમાંથી 2 આરોપીને પોલીસે અટક કરી લીધા છે. એક આરોપી સુનિલભાઈ રાવળ અત્યારે ફરાર છે, જેને પણ પકડવા માટે ટીમ રવાના થયેલી છે. આમ પ્રેમ સંબંધે એક જવાન જોધ દીકરો હતો તેનો જીવ લીધો છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.